આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી જ્યોતિષ એક વિજ્ઞાન. હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડોક્ટર પંકજ નાગર. તારીખ 29/3/2025 રોજ બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શનિ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિ એટલે ગુરુની રાશિ. મિત્રો, શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે રાહુ તો ઓલરેડી ત્યાં છે જ. તો આવો જોઈએ શનિ રાહુનું મીન રાશિમાં મિલન તમારા માટે, અમારા માટે અને સૌના માટે કેવા પરિણામો લાવશે. સાથે સાથે 30 માર્ચ 2025 રોજ વહેલી પરોઢે ચંદ્ર, બુધ, શુક્ર, શનિ, રાહુ, સૂર્ય, નેપચ્યુન અસંખ્ય ગ્રહોનો મેળાવડો મીન રાશિની અંદર છે. તેના પરિણામો માઠા કે સારા, તમારા માટે કેવા, અમારા માટે કેવા, લાભ કે નુકસાન, એની એક તલસ્પર્શી ચર્ચા. અને એ સાંભળવા માટે, જોવા માટે તમારે જ્યોતિષ એક વિજ્ઞાનનો શો જોવો જ રહ્યો. નમસ્તે. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ આજે પણ જ્યોતિષ એક વિજ્ઞાનમાં એક વિશેષ વાત લઈને તમારી સમક્ષ અમે હાજર છીએ. કંઈક નવી વાત, અનકહી, અનસુની, ક્યારે ન સાંભળેલી વાતો, તમને મજા પડશે. આવો મારા પ્રિય એન્કર અશોકભાઈ તરફ હું આગળ વધું. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ સુંદર તમે સંકેત આપ્યો. અને જે ગત 4-5 એપિસોડથી આપણે જે એક બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શનિ મહારાજની આપણે વાત કરી રહ્યા છે. અને જે દર્શક મિત્રો કે 29 માર્ચે એ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પરિભ્રમણ કરશે. અને એમાં પંકજભાઈ આપણે ઘણી બધી ચર્ચા કરી છે દરેક એંગલે, પણ છેલ્લે જે રાશિ જાતકોની આપણે ખૂબ સારી એવી ચર્ચા કરી છે. અને એમાં આપણે મેષથી લઈ અને ધન રાશિના જાતકોની આપણે વાત કરી હતી કે આ એમનું આ શનિ મહારાજનું આ ભ્રમણ એ રાશિ જાતકો ઉપર કેવી અસર થશે એની વાત કરી. તો દર્શક મિત્રો, 1 થી 9 રાશિ એટલે કે મેષથી લઈ ધન રાશિના જાતકોની આપણે ચર્ચા કરી છે. પણ આજે બાકી રહેલી 3 રાશિની વાત કરીશું, મકર, કુંભ, મીન રાશિની. તો મકર રાશિની વાત કરીએ પંકજભાઈ કે આ શનિનું કુંભમાંથી મીનમાં જે છે એ મકર રાશિના જાતકોને કેવું છે એની વાત. ચોક્કસપણે દર્શક મિત્રો, મકર રાશિના જાતકો આતુરતાપૂર્વક તમે મારા વિશેષ નિદાન આગાહીઓની બિલકુલ જે વેઇટ કરી રહ્યા છે. ચોક્કસ સુખતા છે બરોબર છે. મકર શનિ મકર છે અને શનિ માટે મકર એ પોતાની રાશિ છે, કુંભ એની રાશિ છે, મીન રાશિમાં પ્રવેશ કરશે. પાછો મીન રાશિના જાતકો પર શું એનું ફળ, બિલકુલ લાભાલાભ, લાભ નુકસાન, આ બધી જ બાબતોની એક ગહન ચર્ચા અને જેની તમે રાહ જોઈ રહ્યા છો એની એક વિશેષ ચર્ચા કરતા પહેલા ફરીથી રીકેપ. બિલકુલ બિલકુલ. જો આ જેમ જેમ શનિ નજીક આવતો જાય છે એમ તમે જુઓ રેકોર્ડિંગ થઈ રહ્યું છે. હોળીનો દિવસ છે અને હોળીના દિવસે પાછું રાત્રે ગ્રહણ છે. બિલકુલ. જુઓ, ગ્રહણ હોળીને અટકાવે છે અને હોળીના કારણે આપણે નથી કહેતા કે ગ્રહણ લાગી ગયું. હોળી નામ શબ્દ બહુ છે ગ્રહાય કે પેલો માણસ પેલાના જીવનમાં હોળી સળગાવે છે એમ કહે. પણ ખરેખર તો હોળી એ તમારા અશુદ્ધિ, તમારા મનમાં વસેલો રાક્ષસ, એને એ નડતર દૂર કરવા માટેનું એક વિશેષ પર્વ છે, એક વિશેષ તહેવાર છે. બિલકુલ. પછી 29 તારીખ આવશે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શનિ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે રાત્રે. પછી 30 તારીખ આવશે, સવારે 6 ગ્રહોનું સંયોજન થશે. એમાં સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, શનિ, રાહુ, આ એક વિશેષ પર્વ, ગ્રહોનું પર્વ, ષષ્ઠ ગ્રહ પર્વ ઉજવાશે. વળી પાછું એના પછી
14 તારીખે પાછું ગુરુ બદલાશે મેની, 18 મે પાછું રાહુ બદલાશે, પાછું 29 મીએ જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ત્યાં રાહુ અને સૂર્ય હાજર હશે. એક પછી એક રાશિયાંતર એવા થતા જાય છે મિત્રો કે કંઈ ખબર ના પડે કે શું થશે. તમે જુઓ, આપણે માત્ર મીન રાશિમાં શનિ જશે એ સાથે નિસ્બત હોય એવું નથી. 30 તારીખે સવારે 6 વાગે 6 ગ્રહોનો સમૂહ છે, તો પાછો 14 તારીખની આજુબાજુ એપ્રિલમાં સૂર્ય નીકળી જશે, એના પહેલા ચંદ્ર નીકળી જશે, એના પહેલા બુધ નીકળી જશે, એના પહેલા શુક્ર નીકળી જશે. તો એ શનિ રાહુની યુતિ તો 18 મે સુધી રહેશે. આવા અવનવી બાબતો તમને કહેવાય ને કે particularly the month April, the month May, it is full of events, full of astrological events, full of planetary events. તો આ બધી જે ઘટનાઓ એક પછી એક ઘટવાની છે અને એ ઘટનાઓ તમારા જીવનક્રમ પર, તમારા રોજિંદા જીવનની ડાયરી ઉપર, તમારા તન ઉપર, તમારા મન ઉપર, તમારા ધન ઉપર કેવી અસર કરશે, ક્યારે કરશે, એની બધી કેટલીક સઘન તલસ્પર્શી માહિતી આ શોની અંદર અમે અગાઉ પણ આપી છે. પણ અગાઉ જ્યારે વહેંચણી કરવામાં આવી લાભ નુકસાનની, ત્યારે મેષથી ધન રાશિના જાતકો સુધીની કરવામાં આવેલી. હવે આજે આ પડે મકર રાશિના જાતકો વિશે વિશેષ વાત કરીએ તો મકર રાશિ, અશોકભાઈ આપણે શરૂ કરીએ. બિલકુલ બિલકુલ. પહેલા તો એઝ યુ નો વેરી વેલ, આપણા દર્શક મિત્રો પણ આટલા વર્ષોથી આપણી વાતો સાથે ઓતપ્રોત થઈ ગયેલા છે, વણાઈ ગયા છે. અને ધી નો વેરી વેલ કે મકર એટલે રાશિ ચક્રની 10મી રાશિ. ખ જ અક્ષરધારી જાતકો, કેપ્રિકોન એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે અને પેલું મગર જેવું ચિહ્ન ત્યાં તેમાં બતાવેલું હોય છે. દોષ મકર, પણ એમાં ઘડિયાળ, ઘડિયાળ એટલે હિન્દીમાં ઘડિયાળ કહેવામાં આવે છે. તો એ મગરનું ચિહ્ન પણ એની અંદર બતાવવામાં આવેલું છે. અને એનો રાશિનો માલિક કોણ થાય? શનિ. શનિની આ સ્વગૃહી રાશિ છે. અને ખજ અક્ષરધારી જાતકો, તમારા માટે 29 માર્ચ 2025ના રોજ સાંજ પછી જ્યારે મીન રાશિમાં શનિનો પ્રવેશ થશે ત્યારે તમારી રાશિથી 3જા સ્થાનની અંદર આવશે. સો ઉપચે સ્થાનો ક્રૂર ગ્રહા શ્રેષ્ઠમ ફલ પ્રદાનમ, એટલે કે જ્યારે જ્યારે ગોચરમાં કે જન્મકુંડળીમાં મૂળ ગ્રહોમાં કે ગોચરના ગ્રહોમાં જ્યારે ક્રૂર ગ્રહ 3જા, 6ઠા, 10મા, 11મા સ્થાનની અંદર ભ્રમણ કરે કે બિરાજમાન થાય ત્યારે હંમેશા જાતકને એનું શુભ ફળ મળે. મકરવાળા લખી છે. કેમ? પહેલી વાત કે મકર રાશિ માટે પનોતીનું વિસર્જન થાય છે. 7.5 પનોતી ચાલતી થશે. બિલકુલ. બરોબર છે. તો મકર રાશિના જાતકો 6 ઓક્ટોબર 2017 થી હેરાન થતા હતા એ હવે શનિની ઉપાધિમાંથી, શનિના કષ્ટ અને પીડામાંથી મુક્ત થશે. 29/3/2025ની રાત્રે 7.5 પનોતીમાંથી એમની મુક્તિ. આ એક મોટો એસ્ટ્રોલોજીકલ ઇવેન્ટ મકર રાશિ માટે કહી શકાય. એમાં વળી 3જા સ્થાનમાં શનિનું બેસવું બીજો ઇવેન્ટ. પાછું મકર રાશિનો માલિક સ્વયં શનિ છે અને 3જા સ્થાનની અંદર જાય 3જો ફાયદો. આવી સમજવા જેવી વસ્તુ છે. એટલે મકર રાશિના માઠા દિવસોમાંથી મુક્તિ થશે. મકર રાશિના જાતકોને નવા સમાચાર મળશે. 3જું સ્થાન ભાઈ ભાંડુનું સ્થાન છે. 3જું સ્થાન પરાક્રમનું સ્થાન છે. 3જું સ્થાન પાડોશીનું સ્થાન છે. 3જું સ્થાન પરાક્રમ, પ્રેમનું પરાક્રમ, પ્રણયનું પરાક્રમ એનું સ્થાન છે. 3જું સ્થાન સાહસનું પણ સ્થાન છે. 3જા સ્થાનમાં શનિ બેસીને ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરશે. મકર રાશિ માટે શનિ એનો માલિક ગ્રહ છે, ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરશે ત્યારે પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ પર દ્રષ્ટિ કરશે, ભાગ્યસ્થાન પર. મકર રાશિના જાતકો, તમારા માટે આ એક સુંદર સલોણો અવસર મારી દ્રષ્ટિએ કહી શકાય. 29/3/2025 પછી તમને
પનોતીમાંથી મુક્તિ, ઉપચાર સ્થાનનો લાભ, ભાગ્યમાં વૃદ્ધિ, ધર્મયાત્રા કરવી હોય, દરિયાઈ મુસાફરી કરવી હોય, હવાઈ મુસાફરી કરવી હોય, વિઝા પાસપોર્ટનું કામ અટક્યું હોય, નોકરીના સ્થળે કોઈ તમારા પર માનસિક દબાણ રહેતું હોય, અત્યાર સુધી 7 વર્ષથી તમે જે 7.5 વર્ષથી ચિંતામાં હતા એ ચિંતાઓ દૂર થશે. પાડોશીઓ સાથે તમારે બહુ સારું બનશે. કોઈ નવું પરાક્રમ તમને લાભ આપશે. ભાઈ ભાંડુ તમને ચોક્કસ પ્રકારે કંઈ ને કંઈ લાભ આપશે. તમારી સાથે એક સામાજિક કૌટુંબિક ટ્યુનિંગ કેળવશે. આ પણ એક જબરદસ્ત વાત છે. અટકેલા કામો આગળ વધશે. પ્રગતિ, પ્રોસ્પેરિટી, પ્રોગ્રેસ, પ્રેમ, સ્નેહ બધું મેળવવાનું અને એ મેળવીને રાવ ભેવો ખુશહાલ સમયમાં એક ઠહેરાવ મેળવવાનું. જો કોઈ વાત હોય તો મકર રાશિના જાતકો 29/3/2025થી આવનારા સમયની અંદર શનિનું મીન રાશિનું ભ્રમણ તમારા માટે તન, મન, ધનથી લાભદાયી છે. નિશ્ચિત બની જજો. મહત્વના કામ હાથ ઉપર લેજો. નિશ્ચિત બની જજો. તમારો સમય સારો આવે છે. મને લેશ માત્ર શંકા નથી. અને જો એનો મતલબ એવો થાય છે કે જો મને શંકા ના હોય તો તમારે શંકા કરવાની જરૂર નથી. મારી તમને શુભેચ્છાઓ, શુભકામનાઓ, અભિનંદન, આશીર્વાદ. મળીએ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે મકર રાશિના જાતકો છે એ આપણે સાચું કહ્યું કે 2017થી શનિની એક સારી સતી પનોતીમાં ચાલી રહ્યા છે અને એ લોકોએ ખૂબ જ પ્રોબ્લેમમાં હતા. પણ એમની માટે હવે ખુશીની વાત છે કે 29 માર્ચનું જે કુંભમાંથી મીનમાં જે શનિનું પરિભ્રમણ છે એ ક્યાંક એમને ક્યાંક આ એક છુટકારો ચોક્કસ આપશે અને ખૂબ સારા એક ફ્યુચરની એક વાત કરી રહી તમે એમના સારા એમના ફાયદા લાભ મળશે એ વાત કરી. અગર એ પછી બીજી જ આપણે એવી કોઈ વાત કરીએ, કુંભ રાશિના જાતકોની વાત કરીએ કે જે પણ એક શનિની એક રાશિ છે અને એમાં પણ જે શનિનું એક ગોચર છે. તો 29 માર્ચથી પગજભાઈ જે કુંભમાંથી શનિ મીનમાં જશે અને રાશિ જાતકોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં 11મી રાશિ કુંભ રાશિના જાતકો માટે આ મીનના શનિનું કેવી અસર છે? કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ ગ સ શ સ 4 આલ્ફાબેટ આ રાશિમાં આવે. અંગ્રેજીમાં આને એક્વેરિયસ કહેવામાં આવે છે. કુંભ એનું પ્રતીક છે. તો કુંભ રાશિના જાતકો તમારા માટે મીન રાશિનો શનિ કેવું ફળ લાવશે એની વાત કરીએ. સર્વપ્રથમ કુંભ રાશિના જાતકો એક વસ્તુ તમારા મનની અંદર બરોબર ફિટ કરી દેજો કે પનોતીમાં તો તમે છો. વાત નંબર 2, આ પનોતી ઉતરતી પનોતી છે. વાત નંબર 3 કે તમારી રાશિથી શનિનું આ ભ્રમણ તમારા ધન સ્થાન, વાણી સ્થાન, કુટુંબ સ્થાન, આંખનું સ્થાન એની અંદર શરૂ થઈ જશે. ઉતરતી પનોતી છે પણ છેલ્લા 6 મહિના લાભ કરશે. શરૂઆતના 2 વર્ષ તમારે ધ્યાન રાખવું પડશે કારણ કે 29/3/2025થી જૂન 2027 સુધી સમય એક પ્રલંબ સમય શનિનો મીન રાશિમાં ભ્રમણનો કુંભ રાશિના જાતકો માટે ક્યાંક નાની મોટી ચેલેન્જીસ ઊભી કરશે. બિલકુલ, કારણ કે પનોતી છે, મારક સ્થાનની અંદર છે. વાણી પર ક્યાંક કાબુ નહીં રાખો તો ગયે કામ છે. તમારી ઓરેટરશીપ, તમારા શબ્દો તોડમોડ કે બોલ ચોખ્ખીને એને ડિલિવર કરજો. ક્યાંક વધારે પડતી વાક ચાતુર્ય, આખા બોલાપણું, બ્લન્ટ થવાની વૃત્તિ નુકસાન તમને કરી શકે છે. કુટુંબની અંદર તમારી વાણીના કારણે ઝઘડાઓ થઈ શકે છે. કુટુંબની અંદર તમારી વાણીના કારણે ક્યાંક ધનનો વિખવાદ થઈ શકે છે. ક્યાંક ધન અટકે અને તમારું કામ લટકે, પછી તમારું મગજ ફટકે તો એમાં તમારો જ વાંક છે સમજી લેજો. કારણ કે શનિએ તો તમને કહી દીધું છે કે ભાઈ સાવધાનીપૂર્વક આગળ વધવાનું છે. કારણ કે હું તમારા મારક સ્થાનની અંદર, તમારી રાશિથી બીજા સ્થાનની અંદર ભ્રમણ કરવા આવી રહ્યો છું. ભલે મારું 7.5નું અંતિમ ભ્રમણ હોય, પરંતુ દરેક વાતચીતમાં તમારે
ચોક્કસપણે વિચારીને એક સારી વર્તણૂક સાથે, સારા શબ્દોના પ્રયોગ સાથે અને સારી વાણી, તમારી નમ્રતા, પોલાઇટનેસ, એની સાથે તમારે સામેના વ્યક્તિ સાથે વર્તવાનું છે. કુટુંબમાં શનિ આવે ત્યારે કુટુંબની અંદર સંકોચન આવે, કારણ કે શનિ શંકર એ કોઈ પણ વસ્તુને શંક કરે છે, એને સંકોચે છે. કે તમારે કુટુંબની અંદર કોઈ સભ્ય ઓછો થાય એવી શક્યતા આવે. જરૂરી નથી કે ઓછો થાય એટલે કોઈનું મૃત્યુ થાય, કોઈ વિદેશ જાય, કોઈ પરણી જાય, કંઈ પણ ઘટના બની શકે છે. આવી કોઈ ઘટના બને તેમાં આશ્ચર્ય લગાવતા નહીં. બીજું સ્થાન જ્યાં શનિ ભ્રમણ કરવાનો છે એ ધન સ્થાન પણ છે. ધન અને ધનના એડજસ્ટમેન્ટ, ફાઇનાન્સ તમારું ક્યાંક એમ્બ્રાસ થશે, ક્યાંક તમે ફાઇનાન્શિયલી ગૂંચ અને ગૂંચવાડા અનુભવશો, આર્થિક રીતે ક્યાંક પટકાશો, દેવું થઈ શકે છે, ધાર્યા કરતાં વધારે નાણાંમાં ખર્ચ થાય અને ફાઇનાન્શિયલ એડજસ્ટમેન્ટ આવે તો આશ્ચર્ય કહેવાય નહીં. ખાસ ધ્યાન રાખજો કુંભ રાશિના જાતકો, તમારા માટે શનિનું આ ભ્રમણ પનોતી તો અંતિમ તબક્કામાં લાવે જ છે, પણ સાથે સાથે વાણી, ધન, કુટુંબ, આંખ, આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક તમને ડિપ્રેશન પણ આપે છે. કહેવાય છે ને કે એક શબ્દ ક્યાંક મહાભારતનું સર્જન કરી શકે છે અને એક શબ્દ એ ગીતાનો સાર બની શકે છે અને યુદ્ધ જીતાડી શકે છે. એક શબ્દ ક્યાંક ભાઈઓ વચ્ચે તુમુલ યુદ્ધના નગારા બગાડે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શબ્દો ઉપર કાબુ રાખજો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે, વાણીને અંકુશમાં રાખજો. વાત એટલી જ છે, કુટુંબમાં સંપ રાખજો. વાત નાની છે, અમથી છે, આંખની કાળજી લેજો. ધનના ગજાગરા થાય નહીં, ખોટા નાણાંનો વ્યય થાય નહીં. નાણાં ઉપર પૂરેપૂરો અંકુશ, હિસાબ કિતાબ બરોબર રાખજો. સાથે સાથે બીજા સ્થાનમાં શનિ જ્યારે બેસશે ત્યારે 8મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે. તો કુંભ રાશિના જાતકો, જ્યારે 8મા સ્થાન પર શનિની દ્રષ્ટિ આવે ત્યારે હરસ, મસા, નાના અકસ્માત વગેરે વગેરે થઈ શકે છે. એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે કે નાનો અકસ્માત સર્જાય નહીં, હરસ, મસા, કુદાની બીમારીઓ, ગુપ્ત રોગ થાય નહીં, તે પણ તમારે ધ્યાન રાખવું પડશે. તો આ વાત થઈ કુંભ રાશિના જાતકો માટે શનિના મીન રાશિના ભ્રમણની અસરોની કેવી અસર થશે, સારું થશે, ખરાબ થશે. આપણે મકર રાશિને કવર કરી, કુંભ રાશિને કવર કરી, અને જોવા જેવી વાત એ છે કે મકર અને કુંભ અશોકભાઈ બંને રાશિઓ શનિની રાશિઓ. બિલકુલ બિલકુલ. તો અહીં શનિ મહારાજ કેવા ખેલ બતાવશે, કેવું તેલ કાઢશે અને ખરેખર તમારી બંને રાશિઓ માટે, મકર અને કુંભ માટે શનિ શાપ સમાન બનશે, અભિશાપ બનશે કે આશીર્વાદ બનશે એ તમારે જ નક્કી કરવાનું છે. જ્યાં જ્યાં તકલીફો છે એના ઉપાયનો પણ આપણે વિચાર કરશું. એટલે ચિંતા ન કરતા, હજુ અમે હાજર છીએ. બિલકુલ. પંકજભાઈ, આપણો વિષય આવે કે આજના એપિસોડમાં આપણે જે એક શનિ મહારાજનું જે 29 માર્ચથી કુંભ રાશિમાંથી મીનમાં જે પરિભ્રમણ છે એના લઈને એક આખી ચર્ચા આપણે કરી છે બહુ. અને છેલ્લે રાશિ જાતકોમાં આપણે આજે લગભગ કુંભ રાશિના જાતકોની વાત કરી, અને આજે બંને રાશિ જે સિંહ શનિની હતી એમાં તમે મકર રાશિ માટે તો ખૂબ થોડી સારી વાત કરી, પણ કુંભ રાશિના જાતકો માટે તમે જે ચેતવણીનો બહુ સુંદર વાત કરી કે એ લોકોએ વાણીમાં, વ્યવહારમાં ખૂબ જ સાવચેતી રાખવી પડશે, અન્યથા એમને ધનનો પણ નુકસાન થશે. સો બી હેવ યોરસેલ્ફ. આપ વાણી વર્તનમાં ખૂબ જ વર્તન રાખવું પડશે. પંકજભાઈ, દર્શક મિત્રોને હજી બી ઇંતજારી છે ઘણી બધી શનિ મહારાજના આ જે પરિભ્રમણની, એમાં ખાસ એવા રાશિ જાતકોના કે જે લોકોને ક્યાંક કોઈ એવી પ્રતિકૂળ બાબત બનવાની છે, તો શનિ મહારાજની ક્યાંક અસર થોડી ખરાબ છે, તો એના આપણે એમના પ્રયોગોની જે વાત છે એની ઉપાયો પ્રયોગોની વાત કરીશું, અને શનિના બીજા નવતર પ્રયોગો
એવા કે જે એક લાઈફમાં તમને ક્યાંક થોડી રાહત આપી શકે એવા પણ આપણે મંત્રોનું પૂજાનું અને શનિ મહારાજની ઉપાસનાનું આપણે પંકજજી સાથે પ્રયત્ન ચર્ચા કરીશું. આપણે નેક્સ્ટ એપિસોડમાં કરશું ચોક્કસપણે. અને એની સાથે હજી છેલ્લી રાશિ પંકજજી મીન રાશિના જાતકોની પણ આપણે વાત કરવાની બાકી હાજી. છે. તો એ નેક્સ્ટ એપિસોડમાં આપણે Sure. એ પણ કરીશું. દર્શક મિત્રો, છતાં આ સંદર્ભે આપણા કોઈ પ્રશ્નો હોય, આપણા પ્રતિભાવ હોય તો ચોક્કસપણે કાર્યક્રમમાં આપ સામેલ કરી શકો છો. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન. હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડોક્ટર પંકજ નાગર. તારીખ 29/3/2025 રોજ બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શનિ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિ એટલે ગુરુની રાશિ. મિત્રો, શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે રાહુ તો ઓલરેડી ત્યાં છે જ. તો આવો જોઈએ શનિ રાહુનું મીન રાશિમાં મિલન તમારા માટે, અમારા માટે અને સૌના માટે કેવા પરિણામો લાવશે. સાથે સાથે 30 માર્ચ 2025 રોજ વહેલી પરોઢે ચંદ્ર, બુધ, શુક્ર, શનિ, રાહુ, સૂર્ય, નેપચ્યુન અસંખ્ય ગ્રહોનો મેળાવડો મીન રાશિની અંદર છે. તેના પરિણામો માઠા કે સારા, તમારા માટે કેવા, અમારા માટે કેવા, લાભ કે નુકસાન, એની એક તલસ્પર્શી ચર્ચા. અને એ સાંભળવા માટે, જોવા માટે તમારે જ્યોતિષ એક વિજ્ઞાનનો શો જોવો જ રહ્યો. નમસ્તે. જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPR ગુજરાત.